નવી દિલ્હીમાં કાપડ સંશોધન સંસ્થાઓની પ્રથમ સમન્વય સમિતિની બેઠક યોજાઈ. સંશોધનને પ્રાથમિકતા આપવા કેન્દ્રીય મંત્રીનું આહવાન. નવી દિલ્હી ખાતે આજે કાપડ સંશોધન મંડળની પ્રથમ સમન્વય સમિતિની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક વિશે માહિતી આપતા કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે દેશની અગ્રણી નવકાપડ સંશોધન સંસ્થાઓ પરામર્શમાં ભાગ લઈ રહી છે. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે વિવિધ સંસ્થાઓ વચ્ચે સંકલન સાધવાનો અને સંશોધન પ્રવૃત્તિઓને નવી ગતિ આપવાનો છે. આ પ્રસંગે ઉપસ્થિત વૈજ્ઞાનિકો અને ઉદ્યોગના નિષ્ણાતોને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં માત્ર તકનીકી સ્વીકારતા કરતાં મૌલિક સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય છે. તેમણે ઉમેર્યું કે ભારતને કાપડ ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા માટે નવીનતમ પ્રયોગો અને ઉત્પાદન પદ્ધતિઓમાં સુધારા લાવવાની તાતી જરૂરિયાત છે. સંશોધન ક્ષેત્રે જે રોકાણ કરવામાં આવશે તે ભવિષ્યમાં કાપડ ઉદ્યોગના ટકાઉ વિકાસ અને રોજગારીના સમર્થનમાં પાયાની ભૂમિકા ભજવશે. આ સમન્વય સમિતિની બેઠક બાદ આગામી સમયમાં કાપડ ઉદ્યોગ માટે એક નવું માર્ગદર્શક માળખું તૈયાર કરવામાં આવે તેવી શક્યતા છે. સરકાર દ્વારા સંશોધન સંસ્થાઓને આધુનિક સુવિધાઓ અને પૂરતું ભંડોળ પૂરું પાડવાની ખાતરી આપવામાં આવી છે. આ પહેલથી નાના અને મધ્યમ કક્ષાના કાપડ ઉત્પાદકોને પણ આધુનિક સંશોધનોનો લાભ મળશે, જેના પરિણામે ભારતીય કાપડની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે અને નિકાસ ક્ષેત્રે નવા દ્વાર ખુલશે. नरेंद्र मोदी जी टेक्नोलॉजी को बड़ा प्राथमिकता देते हैं और टेक्नोलॉजी की जब चर्चा करते हैं तो रिसर्च आता है और आज TRA की बैठक है. ये बहुत पुरानी संस्था है, पुराना कोऑर्डिनेशन है. आज इसमें 9 इंस्टीट्यूशन के लोग जुटे हैं जो टेक्सटाइल के लिए काम करते हैं, टेक्सटाइल से जुड़े हुए हैं. दुनिया आज सस्टेनेबिलिटी की ओर जा रहा है, तो बिना रिसर्च का ये होगा नहीं. और हमें नेचुरल फाइबर से लेके कार्बन फाइबर तक, टेक्निकल फाइबर से लेकर के जो जनरल फाइबर है, सारे फाइबर पे हम काम करते हैं. यार्न पे काम करते हैं, जूट पे काम करते हैं, सिंथेटिक पे काम करते हैं, सारे फाइबर पर. तो आज खुशी की बात है कि हम TRA के साथ एक लंबी बैठक चलेगी और उसमें कुछ न कुछ निकल के आएगा जो दुनिया को हम एक्सपोर्ट करते हैं उसमें बेहतर चीज हम दे पाएं. आज उसी के लिए सर पॉलिटिकल अभी